આજે દિવાળીનો શુભ અવસર છે। જો કે સવારે 1400 સંયોગ હોય પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં આજે કાળી ચૌદસી મહાપૂજાનું આયોજન થયું। બોટાદમાં આવેલ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં દર વર્ષે કાળી ચૌદસે વિશેષ પૂજાનું આયોજન થતું હોય છે। ત્યારે ચૌદસી ઉદયતિથિ આજે હોય સાળંગપુર ધામમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। આજે મંદિરને અને કષ્ટભંજન દેવને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો। સવારે 5:30 કલાકે કષ્ટભંજન દેવની મંગળા આરતી કરાઈ, જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા। કાળી ચૌદસે હનુમાનજીના દર્શનનો સવિશેષ મહિમા રહેલો છે, ત્યારે ભક્તોએ પણ દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી। અનુભૂતિમાં તો વાત કરીએ તો અત્યારે તો એવી અનુભૂતિ થઈ છે કે દર વર્ષે આ જગ્યાએ આવવું જોઈએ અને આવતા રહેવું જોઈએ। ભાવિ ભક્તોને એ જ અપીલ કરશું કે એકવાર સાળંગપુરના દર્શન કરો, મંત્રમુગ્ધ થઈ જશો। ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત છડીની પણ આજે અભિષેક અને પૂજા કરાઈ। તો સાળંગપુર ધામમાં છેલ્લા 70 વર્ષથી કાળી ચૌદસે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન થાય છે। આ વખતે 530 પાટલા નોંધાયા હતા અને પુરુષો સહિત મહિલાઓએ પણ આ યજ્ઞમાં ભાગ લીધો। દર વર્ષની જેમ પૂર્વ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ સાળંગપુર ધામ પહોંચ્યા હતા। કાળી ચૌદસના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવતું હોય ત્યારે સમગ્ર દેશ દુનિયાના લોકો અહીંયા સમૂહ મારુતિ યજ્ઞની અંદર બેસવા માટે આવતા હોય છે। તેમજ રાજકીય મહાનુભાવોથી માંડીને સામાન્ય જનમાનસ સુધી આજે હનુમાનજી મહારાજની વિશેષ પૂજાનું મહત્ત્વના કારણે સાળંગપુર ધામની અંદર દિવ્ય મારુતિ યજ્ઞ, અભિષેક તેમજ દાદાની છડી જે અહીંયા ગોપાલ સ્વામીએ પધરાવેલી એમનો અભિષેક અહીંયા વિશેષ કરવામાં આવતો હોય છે। આની અંદર ષોડશોપચાર પૂજા, હનુમાનજી મહારાજની પૂજા, યજ્ઞ, આહુતિ અને અભિષેક સહિતની પૂજાઓ કરવામાં આવે છે। જે ભક્તોના દુઃખ, દર્દ અને ભૂત પ્રેત આદિ ઉપાધિ હરવા માટે કામ લાગે છે અને લોકોની રક્ષા પણ હનુમાનજી મહારાજ આનાથી કરતા હોય છે। કાળી ચૌદસે કષ્ટભંજન દેવના સાનિધ્યે આયોજિત આ વિશેષ પૂજા પરમ શાંતિની પ્રાપ્તિ કરાવનારી મનાય છે। વિશેષ વાત કરવામાં આવે તો સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। દર વર્ષે કાળી ચૌદસના દિવસે ભવ્ય દાદાની પૂજા અર્ચના થતી હોય છે અને ભવ્ય યજ્ઞનું પણ આયોજન થતું હોય છે અને પાટલાનું પણ આયોજન થતું હોય છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે